સોમનાથમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મગફળી, સોયાબીન સહિતના પાકોમાં નુકસાન પહોંચ્યું છે। સોનારિયાથી સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમારી સમક્ષ રાખી રહ્યા છીએ। મરચાના પાકની તૈયારી કરતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। મલ્ચિંગ, ડ્રીપ સહિતની તૈયારીઓને પણ ભારે નુકસાન થયું છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદી કહેરે જગતના તાત એવા ખેડૂતોને બેહાલ કરી દીધા છે। સામાન્ય રીતે મગફળી અને સોયાબીનના વાવેતરને તો વ્યાપક નુકસાન પહોંચ્યું જ છે, પરંતુ મરચીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે વેરાવળ તાલુકાના સોનારિયા ગામે। આ સોનારિયા ગામે જે ખેડૂતે મરચીના વાવેતર માટે જે તૈયારી કરી હતી તેના દ્રશ્ય છે। બાપા, શું કહેશો, શું આખી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ તો એવી છે કે આમાં જો આ ખેતર તૈયાર કરીને જો ડ્રીપ પાથરી ત્યાં કાગર આખું તૂટી ગયું। શું આખી પરિસ્થિતિ એવી છે કે અમે લોકોએ પેલા તો મલ્ચિંગમાં લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, નળી ને બધું એવું લઈ લાખ રૂપિયાનો એમાં ખર્ચો કરી આખું કમ્પ્લીટ કરી એમાં 30,000નું તો કાગર જ પાથર્યું, કાગર પાથરી લીધું। આ બધી તૈયારીઓ ફૂલ મરચી સોંપવાની કરી લીધી। રોપ બગડે છે, રોપ અત્યારે ફૂલ તૈયારીઓમાં છે, રોપ બગડે છે। રોપ એમ સમજો ને કે 35-40,000નો તો રોપ જ મગાવ્યો, હવે એ રોપ પણ બગડે છે। હવે આ કાગર ફરીથી આખું બધી કાઢી ટ્રેક્ટરે ખેડી નવેસરથી આખું બધું પહેલેથી કરવાનું રહે। મગફળી અને સોયાબીનના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। તે પ્રકારે જ મરચી માટે જે મલ્ચિંગ કરવામાં આવે છે, મરચીનું વાવેતર કરવા માટે ખેડૂતોએ તૈયારી કરી હતી અને વરસાદે આ તમામ તૈયારીઓ ઉપર પાણી ફેરવી દીધું છે અને જે ખેડૂતોને છે તે હજારો રૂપિયાનું નુકસાન સહન કરવાનો હાલ વારો આવ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કમોસમી વરસાદ વરસ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલીનો માર લઈને આવ્યો છે। ગીર સોમનાથના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે।